भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। बोलो राधे राधे। जय जय श्री राधे। श्री वृंदावन बिहारी लाल की जय। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगत पिताय नागाननाय श्रुतियज्ञ विभो सुताय
ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. અસ્તિ સ્વસ્તરુણી कराग्रविगलात् कल्प प्रसूना प्लुतं वस्तु प्रस्तुत वेणुनाद लहरी निर्वाण नीर व्याकुलम स्रस्त स्रस्त निबद्धनी विविलसाद गोपी सहस्रा वृतम हस्तन यस्त नताप वर्गम अखिलो दारम किशोरात कृति ओम सूर्य देवाय नमो नमः. ओम अरुण देवाय नमो नमः. ओम आदि भूताय नमो नमः. ओम आदित्याय नमो नमः. ओम रवि देवाय नमो नमः. ओम भास्कराय नमो नमः. ओम
અચ્યુતાય નમઃ નમઃ ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ આ વિશ્વરૂપ એ પણ સુરત દાદાનું એક નામ છે હો. બહુ સુંદર. સુરત દાદા એના અનગિનત નામ છે, પણ આપણને પસંદ છે એવા નામ મંગલાચરણ વિભાગમાં કરીએ છીએ. પછી આપણે મંગલાચરણ બાદ નિત્ય ભાગવત અંતર્ગત ભાગવતની કથા કરીશું. આપણે સુરત દાદાનો પ્રિય મંત્ર, અને એને તો બધા મંત્રો પ્રિય જ છે, પણ આપણને થોડો સરળ પડે અને સમજાય એવો મંત્ર આપણે બોલીશું. ઓમ જપા કુસુમ સંકાસમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમો રીમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. આ મંત્રનો અર્થ એવો છે કે સુરત દાદા ત્રણેય લોકના સ્વામી છે. ત્રણેય લોક એટલે આકાશ, પાતાળ અને પૃથ્વી. ત્રણેય લોક એમાં પૂજાય છે, બધા એને માને છે, અધિપતિ છે સુરત દાદા. સુરત દાદા ગ્રહમંડળમાં જપા પુષ્પની જેમ જ અરુણિમામયી છે હો. સૂરજ ભગવાન એમણે પ્રચંડ તેજ ધારણ કરેલ છે. સૂર્ય ભગવાન બધા મનુષ્યોના બધા જ પ્રકારના પાપોનો નાશ કરનારા છે.
કોઈ મનુષ્યનું કોઈ એવું પાપ નથી કે જે સૂરજ દાદા નાશ ન કરી શકે. એ સૂરજ દાદા, અમે આપને સત સત પ્રણામ કરીએ છીએ. સત સત એટલે વારે વારે. સૂરજ નારાયણ ભગવાન છે તો બધા સજીવો એની સૃષ્ટિ રહી શકે છે. સૂરજ નારાયણ ભગવાન એની શક્તિ બ્રહ્મા સ્વરૂપ માં પણ છે, વિષ્ણુ સ્વરૂપ માં પણ છે, મહાદેવ સ્વરૂપમાં પણ છે. સૂરજ દાદાની શક્તિ અને સૂરજ દાદા બધાને શક્તિ આપે છે. આપણા બધાના શરીરને સૂરજ દાદા નિરોગી બનાવે છે. આપણા શરીરમાં રોગ લાગુ પડે એવા રોગના જંતુઓ ઘર કરી ગયા હોય, કાયમી ડાક્ટરોની દવા લેવી પડે, વૈજ્ઞાનિકોની રાસાયણિક દવાઓ બધી બનાવેલી હોય એ લેવી પડે તો પણ સારું ન થાય. પરંતુ જો સૂરજ દાદાની મહેરબાની થાય, સૂરજ દાદાની કૃપા થાય અને તો જ કૃપા થાય જો આપણે સૂરજ દાદાની ભક્તિ કરીએ, એમની થોડી કથા કરીએ, એમનું મહત્વ શું છે એ કથા કરીએ, એમના નામ જાપ કરીએ, તો સૂરજ દાદાની કૃપા આપણી બધા ઉપર પણ થાય છે. સૂરજ દાદા દેવાનું જ કામ કરે છે. એનર્જી, શક્તિ સૂરજ દાદા જ આપે છે. પ્રચંડ તેજ, હમણાં તો બહુ ગરમી, બફારો, આ સૂરજ દાદા એમનું કંઈ જુદું જ સ્વરૂપ આપણને જુદા પ્રકારના અનુભવ કરાવે છે. સૂરજ દાદાને આપણે કાંઈ ન આપી શકીએ, કાંઈ આપણી પાસેથી અપેક્ષા રાખીએ ન શકે, રાખે નહીં.
કારણ કે એની પાસે તો ઘણું છે હો, બધું જ. આપણી પાસે તો શું હોય? આપણી પાસે હોય એને ન ખપે. એની ભક્તિ આપણે કરીએ તો આપણને એ ઘણું 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 આપે. કંચન જેવી નિરોગી કાયા એ પણ આપે. સુરત દાદા દરરોજ ઉદિત થાય, ભલે ને એવો આપણને ભાસ કરાવે, અને અસ્ત થાય, ભલે ને એવો આપણને ભાસ કરાવે. ઉદિત અને અસ્ત એ વચ્ચે એમ માનો ને વાલા ભક્તો, 12 કલાક નો સમય હોય છે. આ 12 કલાકમાં જેને ધન કમાવવું હોય, જેને ભક્તિ કમાવી હોય, જેને ભજન કીર્તન કરવા હોય, જેને નોકરી કરવાની હોય, જેને શારીરિક શક્તિ ન હોય, એને એક બાજુ ખાટમાં પડ્યા સમય પસાર કરવો પડે. અસ્ત અને ઉદિત 24 કલાક. અને સુરત દાદાની મહેરબાની ન હોય ને તો રોગ લાગુ પડી જાય છે. પ્રિય ભક્તો, સુરત દાદાની મહેરબાની ન હોય તો શરીરમાં પણ ઘણી અટકાયત થાય છે. સુરત દાદાની કૃપા મેળવવા માટે સુરત દાદાને બીજું કાંઈ તો આપી ન શકીએ આપણે. આપણી પાસે હોય શું તો આપી શકીએ, પણ સુરત દાદા એની ભક્તિ કરીએ, એના મંત્ર જે આવડે તે બોલીએ, એના નામ જાપ કરીએ તો સુરત દાદાની કૃપા થાય. સુરત દાદાની કૃપા થાય પછી તો માલ અને દેવી શક્તિ પણ આવે હો આપણી અંદર. એ ભાગવતમાં પછી કથા આવશે. સત્રાજીત યાદવ, સુરત દાદાએ એમને એવું અમૂલ્ય રત્ન ભેટ આપ્યો તો, સ્યમંતક મણી. કોઈ જાતના રોગ ન આવે. આ મણી દરરોજ 8 ભાર સોનું, સાપ જેમ કાચડી ઉતારે ને એમ ઉતારે અને આપે. આ સુરત દાદાનું હજી માત્ર ઝલક છે. સુરત દાદા ત્રણેય લોક એના માલિક છે. આકાશ, પાતાળ અને પૃથ્વી. સૂરજ નારાયણ ભગવાન દેવાનું જ કાર્ય કરે છે, બધાને બધું આપે જ છે. એટલે એને દેવતા કહેવાય છે. આપણે તો કાંઈ કોઈને આપી ન શકીએ.
કોઈની ઉપર મહેરબાની કરી ન શકીએ, કોઈની ઉપર આપણે કૃપા કરી ન શકીએ, અને જરાકે જો થોડીક કૃપા કરીએ, કોઈની ઉપર ઉપકાર કરીએ તો પતી ગયું. બહુ અભિમાન આવી જાય. આ ભાગવત આપણને શીખવે કે સુરત દાદા પાસેથી દેવાનું બધું કાર્ય કામ શીખો. સુરત દાદાનું મહત્વ એટલું બધું છે કે ત્રણેય લોકમાં કોઈનું મહત્વ કદાચ એમ માનો ને કે નહીં હોય આટલું. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશ કાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ. તમ નમામિ હરિમ પરમ. આપણે આજે સુરત દાદા આપણને શક્તિ આપે, કંચન જેવી કાયા આપે, અને જે જોઈએ તે એની ભક્તિ કરવાથી પ્રાપ્ત થાય. આપણે આજે સરસ્વતી માતા એમની પ્રાર્થના કરીશું. ભલે આ બહુ લાંબી છે, પણ આપણે અત્યારે એના બે ભાગ કરી નાખશું. પછી તો હવે સરસ્વતી માતાની ઈચ્છા એ પ્રમાણે આપણે કરવાનું. તો તમારે બધાને પણ સરસ્વતી માતા એની કૃપા મેળવવી હોય તો આ પ્રાર્થના, અને વિદ્યાર્થીઓને, પંડિતોને, ભાગવત કથા કરવાવાળાઓને, વક્તાશ્રીઓને બધાને બહુ જરૂર પડે છે માતા સરસ્વતીની. તો તમારે તમારો ભાવ રજૂ કરવાની છૂટ, ઊભા થઈને. પણ આ તો પ્રાર્થના છે, અને એની કૃપા મેળવવી છે આપણે. તો તમને ખબર પડે, તમારે આમાં ઊભા થઈને ભાવ વ્યક્ત કરવો હોય તો કરી શકાય કે નહીં. એ તો યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણા
વરદંડ મંડિત કરા યા શ્વેત પદ્માસના યા બ્રહ્મા ચ્યુત શંકર પ્રભુતિની યા બ્રહ્મા ચ્યુત શંકર પ્રભુતિ દેવૈ સદા વંદિતા સામામ પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષ જાડ્યા પહા શુક્લામ બ્રહ્મ વિચાર સાર પરમામ આદ્યામ જગત વ્યાપિનીમ વીણા પુસ્તક ધારિણીમ અભયદામ જાડ્યાંધકારા પહામ હસ્તે સ્ફટિક માલિકામ વિદધતિમ પદ્માસને સંસ્થિતામ વંદે તામ પરમેશ્વરમ ભગવતીમ બુદ્ધિપ્રદામ શારદામ યા કુંદેન્દુ તુષારહાર ધવલા યા શુભ્રવસ્ત્રા વૃતા યા વીણા વરદંડ મંડિત કરા યા શ્વેત પદ્માસના. પ્રિય ભક્તો, જ્ઞાન અયોગ્ય વ્યક્તિ પાસે ક્યારેય રહેતું નથી, ટકતું નથી. યોગ્ય હોય, ભક્તિ કરે, કૃપા માગે, દયા કરાવે, એની પાસે જ્ઞાન ટકે છે. નકલ કે પ્રેક્ટિસ કરવાથી ડુપ્લિકેટ બની શકાય,
પણ ઓરિજિનલ જ્ઞાન એની પ્રાપ્તિ થઈ ન શકે. જ્ઞાનની પ્રાપ્તિ કરી શકે, કરે 24 કલાક નિત્ય જ્ઞાન મેળવવાની પ્રવૃત્તિઓ બધાય કરે તો જ જ્ઞાન કાયમી રીતે ટકે છે. અમે ભાગવત કથાના વક્તા કથા કરીએ નહીં વારે વારે, કે કથા કરવા કોઈ બોલાવે નહીં, એવો સમય પણ આવે ત્યારે અમારું પણ જ્ઞાન કથાને લગતું એ ભૂલાઈ જતું હોય એવું પણ બને છે. અને અમારે કથા કોઈ ન કરાવે એવો સમય હોય, કાંઈ 24 કલાક વારે વારે એક જગ્યાએ પૂરી કરીને બીજી જગ્યાએ એક દિવસ આરામ, આવું લગભગ મોટે ભાગે હોતું નથી. પણ લાઈવ કથા કરનારા ગમે તેમ કરીને ભાગવત એની કથાઓ સતત એમ જાહેર કરતા હોય છે કે વર્ષ દિવસનું બુકિંગ થઈ ગયું. પણ આ બધી પરમાત્માની કૃપા હોય છે, માતા સરસ્વતીની કૃપા હોય છે. નહીતર અને કોઈ પણ એવી પ્રવૃત્તિ પણ હોય કે જેની આપણને ખબર ન હોય, આપણને તો એમ થાય કે એક દિવસ કથા પૂરી કરી અને પછી વિરામ કર્યો અને પછી પાછા કથા કરવા વયા ગયા. તો આ વર્ષો સુધી આવી રીતે કથા કેમ પ્રાપ્ય બનતી હશે? ત્યાં આપણું જ્ઞાન ટૂંકું પડે. આપણે વિચારી ન શકીએ, અનુમાન પણ ન કરી શકીએ. માતા સરસ્વતીની ભક્તિ કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાન એ કોઈ માગવાથી મળતું નથી હો. હા, કે લાવો મને થોડુંક જ્ઞાન આપો, મારે કથા કરવા જવું છે, તો હું તમારી સામે બેસી જાઉં કાગળ અને પેન લઈને, મને તમે થોડા મુદ્દાઓ લખાવો. પણ એમ માગણી કરવાથી જ્ઞાન નથી મળતું ભાઈ. ભક્તિ કરવી પડે. જ્ઞાન મેળવવા માટે માતા સરસ્વતી, સુરત દાદા, ભાગવત ભગવાન, મહાદેવજી એ બધાય આપણને જ્ઞાન આપી શકે. પણ એની એ ભક્તિ કરીએ તો. ભક્તિ વગર એમને એમ કોઈ આપતા નથી. માણસ પણ નથી આપતા. માણસને તો પછી દેવો, ભગવાન, ભાગવતના પંડિતો એ આપણને કેવી રીતે આપી શકે? જ્ઞાન એ આપણી પાસે જે કાંઈ છે એને સમર્પણ કરવાથી જ્ઞાન મળે છે. વિનમ્રતાથી નવું જ્ઞાન પણ
પ્રાપ્ત થાય છે. અંધકાર છોડીને જ્ઞાનના અંજવાળા પ્રાપ્ત થાય છે. આ સ્તુતિ સરસ્વતી માતાની છે. એનો અર્થ એવો છે, જે કુંદના ફૂલ એટલે મોગરાના ફૂલ ઝાકળ બિંદુ દેખાય એમ દેખાય છે હો. અને માતાનો હાર સરસ્વતી માનો આવી રીતે જ ચમકે છે. માતાના વસ્ત્રો પણ એકદમ સફેદ છે. માતાની વીણામાં દંડ હોય છે. માતાએ એવી વીણા ધારણ કરેલી છે કે જેમાં દંડ હોય છે. માતાનું આસન સફેદ કમળ છે તથા બ્રહ્મા, વિષ્ણુ, શંકર બધા દેવો હંમેશા સરસ્વતી માતાની વંદના કરે છે. આ માતા સરસ્વતીને દેવી ભગવતી તથા અમે અને આપ બધા તથા બધા ભક્તો વતી બધાય વતી આપણે વંદન કરીએ છીએ. માણસોના જીવનમાં કોઈ પ્રકારનો અંધકાર અજ્ઞાનતા હોય તથા બ્રહ્માંડના વિચારોનો જે સાર તત્વ છે તે માતા સરસ્વતી દેવીની શક્તિ છે હો. હા, બહુ શક્તિ માતા સરસ્વતી દેવીની છે. બ્રહ્માંડના વિચારોનો સાર તત્વ છે. વીણા પુસ્તક ધારણ કરવા વાળી માતા સરસ્વતી માતાએ સ્ફટિકની માળા ધારણ કરેલી છે. સ્ફટિક એ એક પ્રકારનું સફેદ મોતી હોય છે. હા, એની માળા ધારણ કરેલી છે. તે સરસ્વતી માતાને આપણે વંદન કરીએ છીએ. પ્રિય ભક્તો, માતાનું દર્શન, માતા સરસ્વતીનું વર્ણન, એની સાડી તથા બધા વસ્ત્રો, એમના બધા એમની પાસેનું બધું સફેદ છે મોટે ભાગે હો. હા, સફેદ કમળનું માતાને આસન
પ્રભુએ આપ્યું છે આદિશક્તિએ. હાથમાં સફેદ પુસ્તકની માળા ધારણ કરેલી છે. સફેદ પુસ્તક અને બીજા હાથમાં માળા, અને હાથમાં શ્રેષ્ઠ વીણા ધારણ કરેલી છે. માતા સરસ્વતીએ આ માતા સરસ્વતી એમની કૃપા આપણી ઉપર પણ, જો ભક્તિ કરીએ તો બહુ થાય હો. અને આપણને કથા એ તૈયારી ન હોય આપણી કોઈ, તો પણ કથા પ્રાપ્ત થાય છે. દિવ્ય કથા આપણે કરી શકીએ છીએ અને અસરકારક કથા થઈ શકે છે. માતા સરસ્વતી, આપણે એમ નથી કહેતા કે આણે આવું કટુ વચન કીધું, અથવા તો આણે સુંદર મજાની વાણી કીધી, તો આને પણ આપણે એક પ્રકારની માતા સરસ્વતીની કૃપા કહી શકીએ. આવું પણ થાય છે. શ્રી શુક ઉવાચ હે રાજન, ગંધમાદન પર્વત ની ઘાટીમાં પ્રિયવ્રત, જે મોટા થઈને મહાપરાક્રમી થયા, ઘણું પ્રાપ્ત કર્યું, એ પ્રિયવ્રત રાજા બાલ્ય અવસ્થામાં હતા ને, ત્યારે ગંધમાદન પર્વતની ઘાટીમાં ગુફામાં હતા. અને ત્યારે બ્રહ્માજી, નારદજી તથા દેવો, ઇન્દ્ર એ બધાય પધાર્યા. બાળ અવસ્થામાં હતા ત્યારે પ્રિયવ્રત તથા મનુ ભગવાન પોતે પણ, મનુ ભગવાન તો ત્યાં હતા જ, પ્રિયવ્રત હતા જ. મનુ ભગવાન પોતે ઊભા થઈ ગયા, પ્રિયવ્રત એ પણ ઊભા થઈ ગયા. માન સન્માન
આપ્યું. આ બ્રહ્માજી, નારદજી, ઇન્દ્ર એને બ્રહ્માએ પ્રિયવ્રતને ઉપદેશ આપ્યો. જીવનનું અંતિમ લક્ષ્ય પણ સમજાયું. આ બ્રહ્માજી આવ્યા તો બ્રહ્માજી એમણે આવું કર્યું, આવું બધું આપ્યું. બાલ્ય અવસ્થામાં હતા પ્રિયવ્રત, એને બહુ ઉપદેશ આપ્યો. જીવનનું અંતિમ લક્ષ્ય પણ સમજાવ્યું. અને પરમ તત્વનું જ્ઞાન આપ્યું આ બ્રહ્માજીએ. થોડીક અઘરી છે કથા, પણ આપને યુટ્યુબ મારફતે સર્ચ કરશો પ્રતાપ વ્યાસ તો આ કથા મળશે. અમે મોકલશું એટલે, અને રિપીટ કરીને આપ સમજી લેજો. વારે વારે પણ રિપીટ કરજો. અને વિસ્તારથી કથા કરવાની છે આપણે. એટલે જીવનનું અંતિમ લક્ષ્ય પણ સમજાયું. પરમ તત્વનું જ્ઞાન આપ્યું છે. બ્રહ્માજીને આપ્યું છે ને આ જ્ઞાન, નારાયણ ભગવાને, પરમ તત્વએ, આદિ તત્વએ, મનુ ભગવાને પ્રિયવ્રતને સમગ્ર ભૂમંડળના રક્ષણની જવાબદારી સોંપી દીધી. મનુ ભગવાને આખા ભૂમંડળની જવાબદારી સોંપી અને રાજા બનાવી દીધા. અને મનુ ભગવાન નિવૃત્ત થઈ ગયા. રાજા પ્રિયવ્રતે હવે વિશ્વકર્માની પુત્રી બર્હિષ્મતી સાથે લગ્ન કર્યું. બર્હિષ્મતીને 10 પુત્રો અને 1 પુત્રી ઉર્જસ્વતી થઈ છે. એટલે કુલ 11 સંતાનો પ્રિયવ્રત રાજાને થયા. અને લગ્ન કર્યું વિશ્વકર્માની પુત્રી બર્હિષ્મતી સાથે. એના પ્રિયવ્રત રાજા અને બર્હિષ્મતીના 11 સંતાનો, એના આપણે પહેલા વહેલા 10 પુત્રો, એના નામ બોલીશું. 1 પુત્રી થઈ, એનું નામ તો ઉર્જસ્વતી. 10 પુત્રમાં અગ્નિધ્ર, ઇદમજીત, યજ્ઞબાહુ, મહાવીર, હિરણ્યરેતા, ધૃતપૃષ્ઠ, સવન, મેઘાતિથિ, વિતિહોત્ર, કવિ
અને આ નામ અગ્નિ, એના પણ આ જ નામ છે હો. હા, અગ્નિ બધાય 10. અને એટલે તો આ 10 નામ રાખ્યા પ્રિયવ્રત રાજાએ. એમાં 10 પુત્રોમાં મુખ્ય તો પુત્ર એમાં કવિ 10મા, મહાવીર 4થા, સવન 7મા. આ 3 પુત્ર એ મુખ્ય પુત્ર, અને આ 3 પુત્ર બ્રહ્મચારી થયા છે. પ્રિયવ્રત રાજા એની બીજી પત્ની પણ હતી. આ બરિષ્મતી તો હતી જ, પણ બીજી એ પત્ની હતી, અને એનાથી ઉત્તમ, તામસ, રૈવત 3 પુત્રો થયા બીજી પત્નીના. ઉત્તમ નામ હતું એ આપણે પેલા કથામાં આવ્યું છે. હમણાં જ એકાદ દિવસ પહેલાંની કથામાં કે 2 દિવસ, કોના દીકરાનું નામ ઉત્તમ હતું? સુરુચિના. હા, અને એને લાડ પ્યાર કરાવતા હતા ઉતાનપાદ રાજા સુરુચિ. એને પણ ઉત્તમ નામનો પુત્ર હતો. આ પ્રિયવ્રત રાજા એને 2 રાણી, જેમ ઉતાનપાદ રાજાને 2 રાણી હતી, એમ જ કેવું કહેવાય. આમ તમને યાદ કરાવીએ ને તો કથા બરાબર યાદ રહી જાય હો. કવિ, મહાવીર, સવન આ મુખ્ય 3 બ્રહ્મચારી પુત્રો હતા. આ 3 પુત્ર નિવૃત્ત થયા. આ કારણથી પ્રિયવ્રત રાજાને રાજ સંભાળવું પડ્યું છે હો. નહીતર પહેલાં તો પ્રિયવ્રત રાજાને રાજ કરવાની, સંભાળવાની જરૂર નહોતી પડી. પણ આ 3 પુત્ર છે ને મુખ્ય, કવિ, મહાવીર, સવન, એ રાજ્ય છોડી અને નિવૃત્ત થયા. એટલે પ્રિયવ્રત રાજાએ રાજ સંભાળ્યું છે. 110 કરોડ વર્ષ, યાદે નહીં રહ્યો. 110 કરોડ વર્ષ કેમ થાય? આપણે તો 50 વર્ષ, એટલી આયુષ્ય નથી ભોગવી શકતા સુખેથી, અને ઘણા પ્રકારના દર્દ, શારીરિક નબળાઈ આવે છે. આ પ્રિયવ્રત રાજાને જો તમે એના 11 અબજ વર્ષ, પણ ઘણા પંડિતો કહે છે 110 કરોડ વર્ષ, અથવા તો ઘણાના મત મુજબ 11 અબજ વર્ષ પ્રિયવ્રત રાજાએ રાજ્ય કર્યું. આપણને અઠવાડિયામાંય 3 વખત તો મૂડ ઓફ થઈ જાય.
ઘણીવાર મગજ હલી જતા હોય, ઘણીવાર હૃદયમાં અફસોસ થતા હોય. આનંદ તો ક્યારેક જ હો. હા, એને બદલે આ આપણે ભક્તિ ઘટે કે બીજું કાંઈ? આપણે જો જન્મો જન્મની ભક્તિ ભેગી થઈ હોય તો પ્રિયવ્રત રાજાની જેમ જ એટલા વર્ષો સુધી રાજ્ય કરી શકીએ. આપણને 10 જણાય માન ન આપતા હોય અને આપણે અભિમાન બહુ, હંબળે હંબળે હંબળે, પછી ક્યાંથી ભગવાનની ભક્તિ કરી શકાય? કપડાં પહેરવામાં આવા પહેરવા ને આવા ન પહેરવા. આપણે તો પણ કાંઈ બાકી નથી રાખતા ભાઈ. આ ભક્તિ કેવી રીતે થઈ શકે? ભક્તિ કેવી રીતે કરી શકશો? તમે કોકને આનંદ આપો, તમે કોકને રાજી કરો, તમે કોકને સગવડતા સરળતા કરી આપો. આ ઝાડવા જુઓ, આ ગાયો જુઓ, ઝાડવા એના ફળ ન ખાય, તમને આપી દે છે સરસ મજાના ફળ. ગાય એના દૂધ નથી પીતી પોતે અને તમને આપી દે છે. બોલો. હા, સૂર્ય પ્રિયવ્રત રાજાએ સૂર્ય ભગવાન સુમેરુ પર્વતની પરિક્રમા કરતા રહીને રાત્રિ કરે છે. પ્રિયવ્રત રાજાએ સૂર્ય જેટલી ગતિવાળો રથ ધારણ કર્યો અને રાત્રિ થાય જ નહીં એવી તપાસ કરવા આ સુમેરુ પર્વતની પરિક્રમા કરે ને સૂરજ ભગવાન, એટલે રાત થાય. તો એની જેવી ગતિ લઈને ગતિવાળો રથ તૈયાર કરીને પ્રિયવ્રત રાજા સૂર્યની પાછળ પાછળ 7 પરિક્રમા કરી. 7 વખત 12 કલાક 24 કલાક સતત ગતિ કરી. 7 પરિક્રમા કરી અને પ્રિયવ્રત રાજાના રથના પૈડાના ખાડા થયા અને એ ખાડા 7 દ્વીપ થયા અને આ દ્વીપોથી 7 સમુદ્રો પણ થયા છે. વાલા ભક્તો, પ્રિયવ્રત રાજા એમણે પોતાની પુત્રી, એક દીકરી હતી ને, 10 પુત્ર, એક દીકરી ઉર્જસ્વતી. પ્રિયવ્રત રાજા એણે પોતાની દીકરી ઉર્જસ્વતીનું લગ્ન શુક્રાચાર્ય સાથે કર્યું. શુક્રાચાર્યનું નામ આગળ આવશે પછી. એ દૈત્યોના ગુરુ બન્યા છે. સંજીવની વિદ્યા પણ જાણતા હતા. ત્યારે આપણે એની વિગતવાર કથા કરશું.
પણ આ શુક્રાચાર્ય અને ઉર્જસ્વતી એ બેયના લગ્ન જીવનથી એક દીકરી દેવયાની એનો જન્મ થયો. પ્રિયવ્રતના પુત્ર આગ્નિદ્ર આ આગ્નિદ્રને 90 પુત્રો થયા છે. અરે હે પરમાત્મા, 90 નહીં હો, 9 અગ્નિદ્રને. આમાં આવું થાય, વાતાવરણ બહુ ખરાબ, સતત બફારો, પગ ન માંડી શકાય એવી ધરતી તપે, અને આપણે બહાર આમાં જ કથા કરીએ. આ કથાનું જોકે આપણને ભગવાન ધ્યાનમાં લેશે, કથા કરી શકાય એવી કોઈ શક્યતા છે જ નહીં. કોઈ જાતની સગવડતા સરળતા નથી મળતી, પણ છતાંય આપણે ભક્તિ કરવી છે વાલા ભક્તો, એટલે આ કથા કરીએ. અને ભગવાન પરમ કૃપાળુ આદિશક્તિ એમણે આપણી ઉપર કૃપા કરી અને એમણે તક આપી તો આપણે કથા કરી શકીએ. એ આપણું કોઈ પુણ્ય હશે તો. અને પછી ભગવાન કાંઈક આપણને એવી સરસ કથા કરવા માટે કોઈ ભક્તોને પ્રેરણા કરશે. અને ભગવાન પ્રેરણા કરે તો જ કોઈ કથા કરાવે હો. નહીતર તમે ગમે એટલી સારી કથા કરો તો તમને કથા માટે આમંત્રણ ન આપે કોઈ. અને ટીકા કરવા વાળા ટીકા કરે, નિંદા કરે. અને ભગવાનની કૃપા હોય તો તમને 1 વર્ષની અગાઉ બુકિંગ કરી અને કથાઓ મળે, આટલા ભક્તો મળે. આ ભગવાનની કૃપા કહેવાય કે તમારી પોતાની કાબેલિયત? અમારે એવો જવાબ નથી જોતો કે આ વક્તાની કાબેલિયત, કે એમને 1-2 વર્ષની અગાઉ કથાઓ મળે, બુકિંગ કરે અને આટલા બધા ધન એના માટે ખર્ચે. એની કાબેલિયત વક્તાની ન હોય, પણ ભગવાનની જ કૃપા કહેવાય હો. અને ભગવાનની કૃપા હોય, ભગવાનની ભક્તિ આ જન્મમાં અથવા ગયા જન્મમાં જો કરી હોય, અને ભગવાન તો જ કથા કરવાની તક આપે ભાઈ. અરે એકલા પણ તમને કથા કરવાની તક ન આપે જો ભગવાનની કૃપા ન હોય તો. એટલે ભગવાનની કૃપા જ કહેવાય. એને જરાય કાબેલિયત ન માનવી. અને સમય છે, આજે લાઈવ કથાઓ કરતા હોય, એક પલમાં સમયનો અંત થઈ જાય. કથા કરવાની શક્તિ શરીરમાં, જીભમાં, હૃદયમાં, એમાંથી ભગવાન વિડ્રો કરી લે. જેવી રીતે વાલા ભક્તો ધ્રુવજી તપ કરતા હતા,
એના હૃદયમાંથી ભગવાને પોતાની છબી વિદ્રોહ કરી લીધી. પોતાનું દર્શન સતત થતું હતું એ પાછું ખેંચી લીધું. તો ક્યારે કોણ વક્તાઓ એની કાબેલિયત કહેવાય નહીં, એમ અમારો અભિપ્રાય છે. ભગવાનની જ કૃપા એને કહેવાય. પ્રિયવ્રત રાજાના પુત્ર અગ્નિધ્ર, અને અગ્નિધ્રને 9 પુત્ર થયા છે. અગ્નિધ્રના પુત્ર 9 હતા ને, એમાં એક રાજા નાભી થયા છે. નાભી એને સંતાન થતા નહોતા. એટલે એની પત્ની મેરુદેવી સાથે યજ્ઞ પુરુષનું યજન કર્યું. આટલા મોટા તપસ્વી, આટલા મહાન, છતાંય એમને સંતાનની ખોટ પડે છે. અને એની પત્નીને યજ્ઞ પુરુષ સાથે સંયોજન અને યજન થયું. એટલે અગ્નિધ્રને ભગવાને કહ્યું છે કે હું જ નાભી રાજાને ત્યાં પ્રગટ થઈશ. નાભી રાજાને ત્યાં ભગવાન પ્રગટ થવા બાબતની વાત મેરુદેવી સાંભળી ગયા. ભગવાને નાભી રાજાને ત્યાં વૃષભદેવ તરીકે પ્રાગટ્ય કર્યું છે, અવતાર ધારણ કર્યો છે. આદિશક્તિએ વૃષભદેવ એનું નામ પડ્યું છે. બોલીએ વૃષભદેવ ભગવાન કી જય. નાભી એના પુત્ર વૃષભદેવજી એના લગ્ન, વૃષભદેવજીના લગ્ન ઇન્દ્રની પુત્રી જયંતી સાથે થયા છે. અને એને વૃષભદેવજી અને જયંતીને 100 પુત્રો થયા છે. હા, અને એમાં સૌથી મોટો પુત્ર ભરત, એના નામ ઉપરથી ભારત દેશ અજનાભ ખંડ તરીકે પ્રખ્યાત છે. અને આ 100 પુત્રમાં મોટો ભરત અને બીજા 9 યોગેશ્વરો થયા છે. કવિ હરિ
અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિર્હોત્ર, દ્રુમિલ, ચમસ, કરભાજન, આ 9 યોગેશ્વરો થયા. એની કથા આપણે પછી આવશે અને ત્યારે આપણે એમનો ઉપદેશ, એમણે જે સમજાવ્યું છે ભાગવત ધર્મ વિશે, એ આપણે વિગતવાર કથા કરીશું. ઋષભદેવજીએ પોતાના 10 પુત્રો, નારાયણ હરિ, ઋષભદેવજીએ એની પત્નીનું નામ કહી દો. હવે તો અમને એમ થાય કે તમારું ધ્યાન કથામાં છે. ઋષભદેવજીની પત્ની જયંતી, હા, અને એના 100 પુત્ર. આ ઋષભદેવજીએ પોતાના 100 પુત્રોને ઉપદેશ આપ્યો છે. એને પોતાના પુત્રને ઉપદેશ આપવાની ફરજ બજાવી છે. 100 પુત્ર હતા. આપણે તો 2 કે 3 કે 4 એને ઉપદેશ આપતા નથી હોતા, અને આપીએ તોય આપણું માન એ રાખતા પણ નથી હોતા. આ ઋષભદેવજી એમણે પોતાના પુત્રો એને જે ઉપદેશ આપ્યો છે સુંદર મજાનો, એ કથા આપણે હવે પછી કરીશું. આવતીકાલે પ્રભુની કૃપા અને નિત્ય ભાગવત અંતર્ગત આપણે આ કથાને અહીંયા વિરામ આપીશું. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. કથાને વિરામ.